ફ્રાન્સમાં આલ્પ્સનું હિમસરોવર ફાટતા કેદારનાથમાં પૂર જેવી તારાજીના દ્રશ્યો સર્જાયા। 3 નદીઓમાં પૂર આવતા તબાહી। ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડમાં આવેલા આલ્પ્સના પહાડોમાં આવેલું એક હિમસરોવર ફાટતા આ બંને દેશની 3 નદીઓમાં અચાનક પૂર આવતા મોટી તબાહી સર્જાઈ હતી। ફ્રાન્સનું લા બેરાર્ડે ગામ આ પૂરમાં સંપૂર્ણપણે નાશ પામ્યું હતું, તો સ્વિટ્ઝરલેન્ડના જર્મેટ ગામ પણ પાણીમાં ડૂબી ગયું હતું। આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। થોડા વર્ષ અગાઉ ભારતમાં પણ આ પ્રકારનું અચાનક પૂર કેદારનાથમાં આવતા મોટી તબાહી સર્જાઈ હતી। ફ્રાન્સના સ્કી રિસોર્ટ તરીકે વિખ્યાત લા બેરાર્ડેના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં હિમસરોવર પર બનેલી દિવાલ તૂટી જતા આ પાણી એકદમ નીચે ઘસી ગયા હતા। બરફના મોટા ટુકડા અને મલબો વહીને ઝડપથી હેઠવાસમાં આવેલા ગામોમાં ફરી વળ્યા હતા। આ પૂરમાં લા બેરાર્ડે એ દુનિયા સાથે સાંકળતો એકમાત્ર પુલ ઇન્ટેન્કોન્સ ટોરેન્ટ પણ તૂટી પડ્યો હતો। જોકે સ્થાનિકો અને પર્યટકોને સહી સલામત બચાવી લેવામાં આવ્યા હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી। ઇમરજન્સી સેવાઓ દ્વારા હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। આ સરોવર 40 કલાક પહેલા જ બન્યું હતું, જેની દિવાલ તૂટી જવાથી બેરાર્ડેમાં તારાજી સર્જાઈ હતી। બેરાર્ડેથી 135 કિલોમીટર દૂર સ્વિટ્ઝરલેન્ડમાં જર્મેટ ગામમાં પણ મેટરવિસ્પા નદીમાં પણ ફ્લેશ પૂર આવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।